ભાઈઓ અને બહેનો, આપણે વ્યસન મુક્તિ વિશે નાટક જોઈશું. વ્યસન કેટલું નુકસાન કરે છે અને તેનાથી કેટલી બરબાદી થાય છે તે જોઈશું. હા હા હા, હું છું ગુટકા. તમે મને 7 જન્મ સુધી નહીં છોડી શકો, કારણ કે હું તમને ગમું છું. હું છું તમાકુ. તમે મને નહીં છોડી શકો, કારણ કે હું તમને કેન્સર આપું છું. હું છું દારૂ. તમે મને પેલા પીવો, પછી હું તમને પીવું. પેટમાં દુખે છે. શું બનાવે દારૂ પી કરે? દારૂ ન પીતો હોય, દોસો પીતો હોય તો ડોક્ટર સાહેબ. રિપોર્ટ કઢાવવા પડશે. અને તો કેન્સર છે. આનો કઈક તો ઉપાય છે ને બચાવવાનો. અને દારૂ છોડવો પડશે. હું પ્રતિજ્ઞા લઉં છું કે ગુટકા કે કોઈ વ્યસન નહીં કરું. આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે તંબાકુ કે કોઈ વ્યસન નહીં કરું. આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે દારૂ કે વ્યસન નહીં કરું. આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે દારૂ કે કાંઈ વ્યસન નહીં કરું. તો તમે જોયું ને કે વ્યસનથી કેટલું નુકસાન થાય છે. કેટલી માતાઓ તો વિધવા પણ થઈ ગઈ છે અને કેટલા દીકરાઓ તો નિર્ધારી થઈ ગયા છે.